આજે પોષી પૂનમ, મહાકુંભનો પ્રારંભ, ભવ્ય દિવસ, પવિત્ર દિવસ। 2 વાગ્યા સુધી મહાકુંભમાં લગભગ 44 જેટલા ઘાટો પર 1.5 કરોડ લોકોએ સ્નાન કર્યું છે। અલગ અલગ દેશ વિદેશથી ભક્તો અહીંયા પધાર્યા છે। મહાસ્નાનમાં એક ડૂબકી લગાવી ભગવાનનું સુખ પ્રાપ્ત કરવાનો એક પ્રયત્ન તમામ ભક્તો દ્વારા કરવામાં આવે છે। મહાકુંભનો પ્રારંભ થઈ ગયો છે। આજે પોષી પૂર્ણિમા અને એનું પ્રથમ સ્નાન બપોરે 2 વાગ્યા સુધીમાં 1.5 કરોડ ભક્તોએ 44 ઘાટ પર સ્નાન કર્યું છે। ભક્તો પર 20 ક્વિન્ટલ ફૂલોની વર્ષા પણ કરવામાં આવશે। 144 વર્ષમાં દુર્લભ ખગોળીય સંયોગ એટલે કે આ મહાકુંભ, દેશના ખૂણે ખૂણેથી શ્રદ્ધાળુઓ પ્રયાગરાજ પહોંચ્યા છે। એટલી ભીડ છે કે ઘણા લોકો પરિવારથી વિખૂટા પણ પડી ગયા છે। કુંભમાં સ્નાન કરવા માટે વિદેશી શ્રદ્ધાળુઓ મોટી સંખ્યામાં ઉમટ્યા છે। પ્રશાસન દ્વારા જણાવવામાં આવ્યું છે કે જર્મની, બ્રાઝિલ, રશિયા સહિત 20 દેશોમાંથી શ્રદ્ધાળુઓ આ મહાકુંભમાં પહોંચ્યા છે। વડોદરામાંથી પણ ભક્તો મહાકુંભના દર્શન કરવા માટે પહોંચ્યા છે। આજ જો તમે જોઈ શકો છો કે અત્યારે પોલીસનો બી બંદોબસ્ત એવો મૂકેલો છે। તમે જુઓ, પોલીસ રેડિંગ કરી રહી છે અને હેલિકોપ્ટર બી 24 કલાક ફરી રહ્યું છે અને કરોડો પબ્લિકનું ભોજનનું બી સુવિધા એટલી ભગવાનની કૃપાથી બધું બધા ભંડારા છે। અને અમે રોકાયા છે સુરતના ગંગેશ્વર મહાદેવની અંદર, જેમનું નામ છે દીપકભાઈ। તો હર હર મહાદેવ ગાઈસ, પ્રયાગરાજના દર્શન અમે સ્પાર્ક ટુડે ન્યૂઝ દ્વારાથી અમે તમને કરાવી રહ્યા છે। આજે હું છું પ્રયાગરાજની અંદર। 13 તારીખ છે, શાહી સ્નાન આજથી ચાલુ થઈ ગયું છે। કાલે બી મહાસ્નાન છે અને સ્પાર્ક ટુડે ન્યૂઝ દ્વારા હું તમને એક રિપોર્ટિંગ આપતો રહું છું। અહીંયા અમે રોકાયા છે સુરતના ગંગેશ્વર મહાદેવની અંદર અને બહુ સરસ સુવિધા છે અને આગળ અમે હવે સ્નાન તરફ તમને લઈ જઈશું। હર હર મહાદેવ, બાય ગાઈસ, હર હર મહાદેવ, જય શ્રી મહાકાલ। સ્પાર્ક ટુડે ન્યૂઝ દ્વારાથી હું તમને શાહી સ્નાન દેખાડી રહ્યો છું અને અત્યારે હું આવ્યો છું ભરત પટેલ, ગુજરાત, બરોડાથી અને અત્યારે અમે શાહી સ્નાન કરી ચૂક્યા છે। કાલે બી અમે કરીશું અને બહુ સરસ સુવિધા છે। તમે જોઈ શકો છો અત્યારે એટલી પબ્લિકે 80 લાખ પબ્લિક સ્નાન કરી ચૂકી છે ઓલરેડી। કોઈ તકલીફ પડતી નથી। યોગી સરકારે બહુ સરસ સુવિધા આપણને આપી છે, બહુ જ સરસ। અને કરોડો ભક્તો હજુ હાલમાં આવી રહ્યા છે, દેશ વિદેશથી લોકો આવી રહ્યા છે। 144મું આજે કુંભ સ્નાનનું સ્નાન છે, જેનું બહુ જ મહત્વ છે। દેવતાઓ આકાશમાંથી અહીંયા સ્નાન કરે છે। તમે જોઈ શકો છો હર જગ્યાએ હર હર મહાદેવનો નારો બી લાગી ચૂક્યો છે। બહુ સરસ રીતે અત્યારે જે ટીમ છે એમની બહુ સરસ રીતે ચેકિંગને બહુ સરસ રીતે સેફટી આપી રહી છે। બસ જય શ્રી મહાકાલ, હર હર। તો હર હર મહાદેવ, જય શ્રી મહાકાલ। બાબાની કૃપાથી અમે બરોડાથી, ગુજરાતથી આવ્યા છે। મારું નામ છે ભરત પટેલ અને આજે સંગમ સ્થિતનું સરસ માં ગંગા યમુના સરસ્વતીનું સ્થાન છે અને 144 વર્ષે આજે પ્રયાગમાં મેળો લાગ્યો છે, કુંભ મેળો, જે મહાકુંભ કહેવાય છે। 144 વર્ષે જે લાગે છે પ્રયાગમાં જ લાગે છે। તમે જોઈ શકો છો અહીં એટલી પબ્લિક છે। ત્યાં બ્રિજ ઉપર તમે જોઈ શકો છો એટલી પબ્લિક ચાલતી આવી છે। કરોડો લોકોની સંખ્યા છે, વિદેશીઓ છે અને આ પુલ ઉપર બી તમે જોઈ શકો છો અને એટલી પબ્લિકની અંદર બી એટલું સરસ સુવિધા એમને કરી છે। સરકારે સરસ સુવિધા કરી યોગીજીએ, જેમાં રહેવાનું, ખાવાનું બહુ જ જગ્યાએ ભંડારા છે, બહુ સરસ છે। તો મહાદેવની કૃપાથી હજુ તમે આ સ્નાન કરીને નીકળ્યા છે। હવે તમને આગળનું અમે રિપોર્ટિંગ કરતા રહીશું સ્પાર્ક ટુડે ન્યૂઝ દ્વારા। મેં ભરત પટેલ, હર હર મહાદેવ, જય મહાકાલ।